જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અગાઉ આપણે જે 23 અભયારણ્યનો વિડીયો મૂકેલો છે તો તે ખાસ તમામ મિત્રો છે તે રિવિઝન કરી લેજો. અને આજના વિડીયોમાંથી બની શકે તો આવનારી પરીક્ષામાં તમને ચોક્કસ આમાંથી 1 થી 2 માર્ક છે તે મળવા પાત્ર છે. તો આ વિડીયોને ખાસ જોઈજો. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓ જેમાં એક પણ અભયારણ્ય આવેલા નથી. એટલે કે 23 અભયારણ્ય છે તેમાંથી 11 જિલ્લા એવા છે એમાં હાલ સુધી એક પણ અભયારણ્ય આવેલા નથી. નીચેના પૈકી મુજબના જિલ્લાઓમાં કોઈ પણ વન્યજીવ અભયારણ્ય આવેલા સ્થિત નથી. તો ખાસ તમામ મિત્રો બની શકે તો ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ નોંધી લેજો, જે તમને ખૂબ જ આગળ જતા છે તે કામ લાગશે. તો અભયારણ્ય વગરના જિલ્લાઓની યાદીની વાત કરીએ તો ખેડામાં એક પણ નથી, આણંદમાં એક પણ અભયારણ્ય નથી, ગાંધીનગરમાં પણ નથી. સાબરકાંઠા નોંધ અરવલ્લીનો અલગ ભાગ થયા પછી મુખ્ય ગણતરી વિસ્તારોમાં ત્યાગ ગયા છે, એટલે કે ત્યાં પણ નથી. અરવલ્લીમાં પણ નથી, બોટાદમાં પણ નથી એક પણ અભયારણ્ય, છોટાઉદેપુરમાં પણ નથી, તાપીમાં પણ નથી, નવસારીમાં નથી. નવસારી ખાસ યાદ રાખજો જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય નથી. વડોદરા અને ભરૂચ, આમ ટોટલ 11 જિલ્લાઓમાં હજુ પણ ગુજરાતમાં એક પણ અભયારણ્ય નથી આવેલું, તે પણ ખાસ યાદ રાખજો. હવે મિત્રો, જો તમને વિધાનવાળા પ્રશ્ન પૂછે તો તેના વિશે વાત કરી લઈએ. તો નીચેના વિધાનો તપાસો. તો ગુજરાતમાં ભરૂચ અને નવસારી જિલ્લાઓમાં એક પણ અભયારણ્ય નથી આવેલું, તો આ વાત સાચી છે. ગુજરાતમાં સૌથી વધુ અભયારણ્ય જૂનાગઢ જિલ્લામાં આવેલા છે, તો આ ખોટું છે. કચ્છમાં છે ને ટોટલ 4 અભયારણ્ય આવેલા છે, માટે કચ્છ જવાબ આવશે. એટલે કે વિધાનની સમજૂતી, કારણ કે સૌથી વધુ અભયારણ્ય કચ્છમાં આવેલા છે એમ. નીચેના પૈકી કયા જિલ્લાઓમાં અભયારણ્ય આવેલું નથી? તો તાપી, આણંદ અને ગાંધીનગર આપેલા તમામ જિલ્લાઓમાં એક પણ અભયારણ્ય નથી આવેલું. યાદ રાખવાની ટૂંકી રીતની વાત કરીએ તો મોટા ભાગે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં આણંદ, ખેડા, વડોદરા અને ગાંધીનગર, અને દક્ષિણ ગુજરાતના ભૌગોલિક જિલ્લાઓ જેમાં ભરૂચ અને નવસારીમાં એક પણ અભયારણ્ય નથી. શું તમારે 11 જિલ્લાઓ સિવાય જે જિલ્લાઓ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તેની વિગતવાર માહિતી અને વિધાનવાળા પ્રશ્ન જોઈએ તો કોમેન્ટ ખાસ કરી દેજો, તો જ આપણે તેના માટે વિડીયો લાવશું. વનરક્ષક પરીક્ષા માટે ગોલ્ડન ટિપ્સની વાત કરીએ. કન્ફ્યુઝન પોઈન્ટ છે તો વાસંદા નવસારી નેશનલ પાર્ક છે, જ્યાં પૂર્ણા ડાંગ એ અભયારણ્યમાં છે. તો ખાસ યાદ રાખજો, નવસારી છે એ વાસંદા છે, પૂર્ણા ડાંગ. રીંછ માટેના 5 સ્થળો છે: જેસોર બનાસકાંઠા, રતનમહાલ દાહોદ, જાંબુઘોડા પંચમહાલ, શૂલપાણેશ્વર નર્મદા અને બાલારામ બનાસકાંઠા. આમ ટોટલ 5 અભયારણ્ય આવેલા છે. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો ડાંગ ઉત્તર પૂર્વ વન વિભાગ દ્વારા છે તેને સંચાલિત કરવામાં આવેલું છે. ખાસ પ્રાણી હાઈના ઝરખ માટે કોઈ ખાસ અલગ અભયારણ્ય નથી, પણ તે ગીર અને જાંબુઘોડામાં વધુ જોવા મળે છે. શું તમારે 23 અભયારણ્યની નકશાઓ સાથેની સમજૂતી અથવા જિલ્લાવાર યાદી મોકલવી જોઈએ છે? તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગુજરાતમાં સૌથી મોટું અભયારણ્ય અને ફ્લેમિંગો સિટી પણ કહેવાય છે. ઘોરાડ અભયારણ્ય જે કચ્છનું નાનું રણ. જંગલી ગધેડા જે વિશ્વભરમાં એકમાત્ર સ્થાન છે. નારાયણ સરોવર ચિંકારા માટે જાણીતું છે. ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય ઘોરાડ પક્ષી માટે પણ જાણીતું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના અભયારણ્યની વાત કરીએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ રામસર સાઇટ છે. રતનમહાલ દાહોદ રીંછના સંરક્ષણ માટે છે. જાંબુઘોડા પંચમહાલ દીપડા અને રીંછ માટે છે. શૂલપાણેશ્વર નર્મદા રીંછ અને જૈવ વિવિધતા માટે ખાસ જાણીતું છે. શૂલપાણેશ્વર છે તેને ડેડિયાપાડા જિલ્લામાં આવેલું છે અને તેને અલગ ડુંખલ વન્યજીવ અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે અને નર્મદા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો, આ હતી મહત્વપૂર્ણ ગુજરાતના 23 અભયારણ્ય અને કયા જિલ્લાઓમાં એક પણ અભયારણ્ય નથી તેની માહિતી. ખાસ પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે, તો ક્યાંક ને ક્યાંક આ વિડીયો તમને ઉપયોગી થશે. હવે નેક્સ્ટ વિડીયો કયા ટોપિકમાંથી જોતો તે કોમેન્ટમાં જણાવી દેજો.
જય હિન્દ, જય ભારત.